નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 11.1 ના અન્ય દાખલા આ ભાગમાં જોઈશું। તો ચાલો જોઈએ નવમો દાખલો। ચાંદીના તારથી 35 મીટર વ્યાસવાળું વર્તુળ આકારનું એક બક્કલ જેવું ઘરેણું બનાવ્યું છે। તો આ ઘરેણુંની આકૃતિ અહીંયા આપી છે, આવી આકૃતિ છે અને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વર્તુળને 10 સમાન વૃતાંશમાં વિભાજિત કરે છે। તો એ વૃતાંશ જોજો, કેટલા વૃતાંશ છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10 વૃતાંશ ટોટલ થઈ જાય છે। 10 લઘુ વૃતાંશ રચે છે અને તેના માટે 5 વ્યાસ બનાવવામાં તારનો પણ ઉપયોગ કર્યો છે। વ્યાસ કેટલા બનાવ્યા છે? 5। આ વ્યાસ કેટલા છે જોજો, 1 આ 2 આ 3 આ 4 અને 5, પછી આ તો રિપીટ થઈ જાય પાછું, એટલે 5 જ વ્યાસ છે। ટોટલ કેટલા વ્યાસ છે? 5 વ્યાસ છે। હવે આપણે શું કરવાનું છે પહેલા નંબરમાં કે જરૂરી તારની લંબાઈ શોધવાની છે। જરૂરી તારની લંબાઈ શોધવાની છે, ચાંદીના તારની કુલ લંબાઈ શોધવાની છે, કેમ કે આ બક્કલ બનાવવાનું છે આપણે ચાંદીના તારથી। તો સૌથી પહેલા આપણે પ્રશ્ન 1 સોલ્વ કરીએ કે જરૂરી ચાંદીના તારની લંબાઈ, તારની કુલ લંબાઈ। તો લંબાઈ ટોટલ કેટલી જોઈશે? ચાંદીનો તાર કેટલો જોઈશે? તો આખું આ બક્કલ બનાવવા માટે સૌથી પહેલા આપણને જોઈશે વર્તુળનો પરિઘ। શું જોઈશે? વર્તુળનો પરિઘ વત્તા આની સાથે જોડાયેલા 3 4 અને આ 5 વ્યાસ વત્તા 5 વ્યાસની લંબાઈ। વર્તુળનો પરિઘ અને 5 વ્યાસ। વર્તુળના પરિઘનું સૂત્ર આવે 2 પાઈ r અને વ્યાસને આપણે d કહી શકીએ। વ્યાસ એટલે d, ડાયામીટર। તો 2 ગુણ્યા ત્રિજ્યા અહીંયા આપણે આપી છે 35 mm, બરાબર। અને બીજું કે પાઈની કિંમત નથી આપી તો આપણે લઈ લઈશું એ 22/7, 22/7 અને ત્રિજ્યા છે 35 mm, 35 mm। તો આપણે 35 mm એ જ બધી ગણતરી આપણે જે ગણીશું એ બધી ગણતરી આપણે mm માં ગણીશું, મિલીમીટરમાં, બરાબર છે? mm ની અંદર જ કાઉન્ટ કરીશું, વત્તા 5। હવે આ વ્યાસ આપ્યો છે એટલે આપણે અહીંયા 35/2 લખવા પડશે। ત્રિજ્યા કેટલી બનશે? 35/2। ત્રિજ્યા શું આવશે? ત્રિજ્યાનું સૂત્ર શું આવે? વ્યાસ ભાગ્યા 2, વ્યાસ ભાગ્યા 2। તો અહીંયા આપણે જ્યારે r આપ્યો છે તો આપણે 35/2 લખવું પડશે, વત્તા 5 પાછા વ્યાસ છે તો d, ડાયામીટર એ 5 છે, એ આવશે 35, એ આવશે 35। જો એની આપણે ગણતરી કરીએ તો અહીંયા 7 પંચા 35, તો આપણી પાસે બચે 2 ગુણ્યા 2 અને 2 પણ કટ થઈ જશે, આ 2 અને આ 2, તો 22 ગુણ્યા 5, 22 ગુણ્યા 5 વત્તા 5 ગુણ્યા 35, 5 ગુણ્યા 35 185 કે 75, 175, તો આવશે 175। 22 પંચા 110, 110 વત્તા 175 ટોટલ થશે 285, 285 mm, 285 mm। તો 285 મિલીમીટર જેટલો તાર આ બક્કલ બનાવવામાં વપરાશે। હવે બીજો પ્રશ્ન કે ઘરેણાના દરેક વૃતાંશનું ક્ષેત્રફળ શોધો। દરેક વૃતાંશનું ક્ષેત્રફળ, તો દરેક વૃતાંશ અહીંયા સરખા ભાગ કર્યા છે એટલે એક વૃતાંશનું ક્ષેત્રફળ એ સરખું હશે, બરાબર? એટલે આપણો બીજો પ્રશ્ન દરેક વૃતાંશનું
ક્ષેત્રફળ એ આપણે શોધવાનું છે. એના માટે સૌથી પહેલા આપણને જોઈએ થીટા. તો વૃતાંશનો ખૂણો, એક વૃતાંશનો ખૂણો, એક વૃતાંશનો ખૂણો બરાબર આખું વર્તુળ હોય 360 નું. આખું વર્તુળ હોય કેટલાનું? 360 નું. બરાબર. તો 360 ભાગ્યા વૃતાંશ કેટલા છે આપણે આગળ જ હમણાં ગણ્યા 1 2 3 4 5 6 7 8 9 અને 10. ટોટલ 10 વૃતાંશો છે. એટલે ખૂણો આપણને મળશે 36° નો. ખૂણો કેટલો મળશે? 36°. હવે 36° નો ખૂણો આપણને મળી ગયો. લઘુ વૃતાંશનું સૂત્ર આપણે લખવાનું. લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર આવે? પાઈ આર સ્ક્વેર ગુણ્યા થીટા ના છેદમાં 360. પાઈ ની કિંમત 22/7. ત્રિજ્યા 35 mm. તો 35 ભાગ્યા 2 લેવું પડશે કારણ કે આપણને આપ્યા છે વ્યાસ આપ્યો છે 35. તો 35 ભાગ્યા 2 એટલે ત્રિજ્યા થઈ ગઈ 35 ભાગ્યા 2 ગુણ્યા થીટા એ આવ્યા 36 છેદમાં 360. 36 અને 360 ને કટ કરો તો નીચે બચશે 10. શું બચે? 10. અને આ 2 અને 22 ને કટ કરીએ તો અહીંયા બચે 11. 7 પંચા 35. તો ઉપર આપણી પાસે બચ્યા 11 ગુણ્યા 5 ગુણ્યા 35 અને છેદમાં આપણી પાસે બચે 2 ગુણ્યા 10. 2 ગુણ્યા 10. તો આપણે આ 2 ને પણ હજુ કટ કરી નાખીએ. 2 ને કટ કરીએ તો 17.5. 35 ના અડધા થાય 17.5. એટલે 11 ગુણ્યા 5 ગુણ્યા 175 છેદમાં આપણે લખીએ 10 અને આ પોઈન્ટ 17.5 છે એના પણ પોઈન્ટ લખીએ એ 10. એ એક પોઈન્ટ છે એટલે આપણે છેદમાં લખીશું 10. હવે ગુણાકાર કરીએ તો 175 એટલે 500 અને બીજા 75 ગુણ્યા 5 કરો તો 25 535 ને 37 375 એટલે 875 થાય. તો અહીંયા 11 ગુણ્યા 875 છેદમાં 100. 11 ગુણ્યા 875 કરીએ તો કોઈ પણ સંખ્યા 11 થી ગુણાકાર કરવાનો હોય તો એકવાર એ સંખ્યા લખવાની, ત્યાર પછી એક સ્થાન ખસી જવાનું અને સરવાળો કરી દેવાનો. 7 ને 5 12, 1 8 ને 8 16 ને 1 9 625. તો 9625 છેદમાં 100 એટલે 96.25 mm નો સ્ક્વેર. મિલીમીટર નો સ્ક્વેર. તો એક વૃતાંશનું ક્ષેત્રફળ અહીંયા 96.25 mm સ્ક્વેર આવશે. તો આ બીજો પ્રશ્ન આપણો આ રીતે સોલ્વ થયો. ચલો 10મો દાખલો. હા, શું જવાબ આવે છે? 385. ઓકે, એક મિનિટ. 385 છેદમાં 4 જવાબ લખ્યો છે. 385. હા, તો ભાગાકાર કરો એનો. 385 ભાગ્યા 4 કરો. 385 4 વડે ભાગાકાર કરો. કેવી રીતના ભાગ ચાલશે? હા, 9 ચોક 4 નવામ કેટલા થશે? એ જ આવશે. 9 ચોક 36. બચે કેટલા? 2. ઉપરથી ઉતરે 5. પછી 9 છંગ 6 ચોક 24. બચે 1. અહીંયા પોઈન્ટ, અહીંયા 0. પછી 4 દુ 8. બચે 2. પાછા પોઈન્ટ મૂકો, અહીંયા 0. 4 પંચા 20. એટલે પાછળ જવાબ જે આપ્યો છે 385 ના છેદમાં 4 બુક ની અંદર એ પણ સાચો છે અને આપણે ગણ્યો એ પણ સાચો જવાબ છે. 96.25 બંને જવાબ સાચા છે.
અહીંયા ખાલી ફ્રેક્શનમાં એને અંશ છેદમાં આપણે પોઈન્ટમાં કન્વર્ટ કર્યા છે, જ્યારે એને અંશ છેદમાં જ રાખ્યા છે. ચાલો 10મો દાખલો. એક છત્રીમાં સમાન અંતરે 8 સળિયા આવેલા છે. કેટલા સળિયા છે? 8 સળિયા છે. જોજો અહીંયા આ 1 2 3 4 4 સળિયા એટલે ટોટલ 4 વ્યાસ આપેલા છે. એટલે ટોટલ અહીંયા ગણ્યા સળિયા ગણ્યા તો 8 થાય છે. સળિયા કેટલા થાય છે? 8 સળિયા થાય છે. બરાબર. અને 4 વ્યાસ થાય છે. છત્રીને 45 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું સમતલીય વર્તુળ ધારી લઈએ. બરાબર. આ 45 સેન્ટીમીટર છે. ત્રિજ્યા કેટલી છે? આ એક ત્રિજ્યા એ 45 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું સમતલીય વર્તુળ છે એવું ધારી લઈએ આપણે. તો છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચે ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા આપણને શું ખબર હોવી જોઈએ કે ખૂણો. ને અહીંયા આપણે લઘુ વૃત્તાંશ શોધવાનું છે. તો આપણે લખીએ અહીંયા કે છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચે વચ્ચેનો ખૂણો કેટલો આવશે? ખૂણો કેટલા ભાગ રચાય છે તે પહેલા જોઈ લો. કેટલા વૃત્તાંશ રચાય છે? 1 2 3 4 5 6 7 8 8 વૃત્તાંશ રચાય છે. આખું વર્તુળ કેટલાનું હોય? 360 નું. તો 360 ભાગ્યા કેટલા કરીશું? 8. શું જવાબ આવશે? 360 ભાગ્યા 8 કરીશું તો 45. કેટલો આવશે? 45. એટલે આપણો ખૂણો બનશે 45 અંશનો. ખૂણો બનશે કેટલાનો? 45 અંશનો. હવે આપણે શોધવાનું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર ગુણ્યા થીટાના છેદમાં આપણે શું લખીશું? 360. પાઈની કિંમત આપણને અહીં આપી છે? નથી આપી. તો આપણે લખી દેવાની 22/7. ત્રિજ્યા અહીંયા કીધું જ છે 45 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું. એટલે 45 ગુણ્યા 45 બરાબર. અને ગુણ્યા થીટા. તો થીટા ખૂણો આપણો આવ્યો 45/360 અંશ. આને કટ કરો તો જવાબ આવશે 1/8. 1/8. ચલો નેક્સ્ટ પેજ પર જતા રહી. તો 22/7 ગુણ્યા 45 ગુણ્યા 45 અને 1/8. જો આપણે કટ કરવું હોય તો અહીંયાથી કટ કરી શકીએ. 4 દુ 8 અને 11 દુ 22 એટલે 11 અહીંયા આવશે. 60 આપણા કટ થશે નહીં તો આપણે એને છેદમાં જ રાખીએ. 7 અને 4 ને કટ કરવા હોય તો એ પણ કોઈ કટ અહીંયા થશે એવું લાગતું નથી. તો આપણે 45 ગુણ્યા 45 કરીએ. 45 ગુણ્યા 45 જ્યારે પણ તમારે 5 સંખ્યા પાછળ આવતી હોય એનો વર્ગ કરવાનો હોય તો 5 નો વર્ગ થાય 25. 5 નો વર્ગ થાય 25 અને 4 પછી આવતી સંખ્યા 4 પછી કઈ સંખ્યા આવે? 5. 4 પંચા 20. તો આ થઈ ગયો એનો વર્ગ. તો અહીંયા 11 ગુણ્યા 2025 છેદમાં 7 ગુણ્યા 4. 11 ગુણ્યા 2025 કરો તો એક સ્ટેપ ખસીને તમારે એ સંખ્યા સરવાળો કરી દેવાનો. 5 7 2 2 2 તો 22,275 છેદમાં 7 ચોક 28. આ જવાબ એનો આવે. બરાબર. પાઠ્યપુસ્તકમાં એક વાત જોઈ લેજો કે આ જવાબ આપ્યો છે કે આનો ભાગાકાર કરીને કોઈ જવાબ આપ્યો છે. 28 થી ભાગાકાર કરવો હોય તો ભાગાકાર કરીને પણ તમે જવાબ લખી શકો. જવાબ આ જ આપ્યો હોય તો આપણે અહીંયા લખી દઈએ સેન્ટીમીટર વર્ગ. બરાબર. અગિયારમો દાખલો. એક ગાડીને એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા બે વાઇપર છે. તો એ આકૃતિમાં બતાવ્યા તેવા બે વાઇપર છે. એકબીજા ઉપર એ આચ્છાદિત થતા નથી. વાઇપર આખા અલગ અલગ છે. જે સાફ કરે છે ભાગ એ અલગ અલગ છે. જનરલી એવું હોય છે કે જે વાઇપર હોય એ એકબીજા ઉપર આચ્છાદિત થઈ જ જતા હોય છે.
બરાબર. જે આપણે કારમાં હોય એવા વાઇપરમાં તમે જોશો તો એકબીજા ઉપર આચ્છાદિત થઈ જ જતા હોય છે, પરંતુ અહીંયા આપણી પાસે એવા વાઇપર છે જે આચ્છાદિત થતા નથી. એટલે એ ખૂણો અહીંયાથી સાફ કરે એ આવી રીતના આટલો ખૂણો સાફ કરશે, એટલો જ ખૂણો સાફ કરશે 115 ના અંશમાં. તો 115 ના અંશના ખૂણા જેટલી સફાઈ કરતી 25 સેન્ટીમીટર લંબાઈની બ્લેડ છે. હા, રબરની બ્લેડ છે એ 25 સેન્ટીમીટર લંબાઈની છે. તો સાફ થતા કુલ વિસ્તારનું ક્ષેત્રફળ શોધો. તો વાઇપર થી સાફ થતા કુલ વિસ્તારનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. શું કરીશું? 2 ગુણ્યા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. કારણ કે વાઇપર આપણી પાસે 2 છે. વાઇપર કેટલા છે? 2 છે. 2 ગુણ્યા આપણે સૂત્ર લખીએ લઘુ વૃતાંશનું પાઈ આર સ્ક્વેર ગુણ્યા થીટાના છેદમાં 360 અંશ. તો 2 ગુણ્યા પાઈની કિંમત આપી નથી એટલે 22/7 લઈએ. ત્રિજ્યા આપણને કીધું છે 25 સેન્ટીમીટર. તો 25 ગુણ્યા 25. થીટા 115 છેદમાં 360 અંશ. 115 અને 360 શું આપણે એને કટ કરી શકીએ છીએ કે નથી કટ કરી શકતા? એકવાર એ ચેક કરી લેવાનું. સૌથી પહેલા જો કટ ના કરી શકાય તો જો 5, 6 ને 1 7 ટોટલ એનો સરવાળો કરો સંખ્યાનો તો 7 આવે, એટલે 7 વડે એ ભગાતું હશે. એકવાર ચેક કરી લો કે 115 ને તમે 7 વડે કઈ સંખ્યા વડે ભાગી શકો. ભગાશે કે નહીં એ નિશેષ ભગાય કે નહીં એ જોઈ લેજો. 7 × 7 બચે કેટલા? 4 અને 5. તો 7 વડે ભાગાકાર થશે નહીં. સરવાળો ક્યારે 3 વડે સંખ્યા હોય એની ચાવી કઈ છે કે આ બધાનો સરવાળો 3 આવતો હોય, 3 વડે એટલે સરવાળો કરીને 3 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યા 3 વડે ભગાય. એટલે 7 ની ચાવી કંઈક અલગ છે. એટલે 7 વડે એને આપણે ભાગાકાર કરી શકશું નહીં. તો 360 નો આપણે કેવી રીતે ભાગાકાર કરી શકીએ? 115 વડે શું ભાગાકાર થશે? 115 તો 230. 230 ના ડબલ કરો તો 460 થઈ જાય. બરાબર? 3 ગણા કરો તો પણ નહીં થશે. બરાબર? તો આપણે એના અવયવ જ પાડી દઈએ. આપણે એના અવયવ કરી દઈએ. અવયવ કરીએ તો 115 ના અવયવ કયા અવયવ આવશે? 115 ના અવયવ કયા ઘડિયાની અંદર 115 આવશે એ વિચારો સૌથી પહેલા. 5 વડે ભાગ ચાલશે તો 115 5 વડે ભાગ ચલવી દો. 5 દુ 10 શું આવશે? 1 ને 23 પંચા. તો આને આપણે કટ કરીએ 23 પંચા અને આને આપણે કટ કરીએ તો શું આવશે? 360 ને 5 વડે ભાગીએ તો 72. તો આવશે 72 ગુણ્યા 5. તો આ 5 અને આ 5 ને આપણે કટ કરીએ. હવે ઉપર બચે છે 2 ગુણ્યા 22 ગુણ્યા 25 ગુણ્યા 25 ગુણ્યા 23 છેદમાં 72 7 ગુણ્યા 72. 7 ગુણ્યા 72. આ 360 ને તમે અહીંયા બી 2 વડે બી કટ કરી શકતે. ચાલો હવે કરી લઈએ. તો અહીંયા આવશે 36. હજુ પણ અડધા થાય. 36 ના અડધા કરો તો આવે 18 ને 22 ના અડધા આવશે 11. હવે આપણને જે સંખ્યા મળે એ જોઈએ. તો શું બચ્યું આપણી પાસે? એક તો 11 બચ્યા. 11 ગુણ્યા 25 ગુણ્યા 25 25 ગુણ્યા 25 અને ગુણ્યા 23 છેદમાં શું બચ્યું આપણી પાસે? 7 અને 18. 7 અને 18. હવે આપણે ગુણાકાર જ કરી દઈએ. 11 ગુણ્યા 25 ગુણ્યા 25 25 નો વર્ગ થાય 625.
25 ગુણ્યા 23 અને 18 સત્તા કેટલા થશે? 18 સત્તા બોલો 126. 126 23 ગુણ્યા 625 કરી દો. 625 ગુણ્યા 23 કરી દો રફમાં. 0 10 નો 0 વધી 1 2 દુ 4 ને 1 5 6 દુ 12 ને 1 13 3 પંચા 15 5 વડી 1 3 દુ 6 1 7 ને 6 તારી 18 તો આવશે 5 7 13 1 અહીંયા આવશે 15 15 375. ઓકે 15 375 15 આવે 14 આવે 15 આવશે 15 1 375 બરાબર છે. 625 ગુણ્યા 23 કરવાના છે. ઓકે પાછા એકવાર આપણે ગુણાકાર કરી લઈએ કે મારી ભૂલ હશે. 625 ગુણ્યા આપણે કરવાના છે 23 તો 0 5 દુ 10 નો 0 વધી 1 2 દુ 4 ને 1 5 ને 6 દુ 12 અહીંયા સાઈડ ભૂલ હતી 13 લખેલા તમે. ઓકે હવે 3 પંચા 15 5 વડી 1 3 દુ 6 ને 1 7 6 તારી 18 5 7 13 અહીંયા 4 અને 1 14 375 તો 11 ગુણ્યા 14 375 છેદમાં 126. હવે ગુણાકાર કરીએ તો 14 375 અને 14 375 સરવાળો કરી દો 11 વડે તો 5 7 ને 5 12 1 7 ને 1 8 ને 7 ને 4 8 ને 3 11 1 8 5 1 શું આવ્યું આપણા 1 58 125 છેદમાં 126. શું આ જવાબ આપ્યો છે? સેન્ટીમીટર નો વર્ગ બરાબર છે. ઓકે તો પાઠ્યપુસ્તકમાં એક વાર જોઈ લેજો શું જવાબ આપ્યો છે. ભાગાકાર કરીને તમે પોઈન્ટમાં પણ કન્વર્ટ કરી શકો. 12મો દાખલો પાણીના નીચેના ખડકો વિશે જહાજને એક ચેતવણી આપવા માટે એક દીવાદાંડી 16.5 કિલોમીટર અંતર સુધીના 80 અંશના ખૂણાના વૃતાંશ પર લાલ રંગનો પ્રકાશ પાથરે છે. આ આકૃતિ આ દાખલા માટે નથી, એ ધ્યાન રાખજો. આ દાખલા માટે આકૃતિ નથી. એક દીવાદાંડી છે તો દીવાદાંડી આ રીતે હોય તો એ પ્રકાશ પાથરે છે અમુક એરિયાની અંદર બરાબર. અમુક પાત્ર આ આપણો વૃતાંશ બને છે અહીંયા લઘુ વૃતાંશ અમુક એરિયાની અંદર એ પ્રકાશ પાથરે છે તો અહીંયા આવો ખૂણો બનાવે છે. ખૂણો બનાવે છે 80 નો. ખૂણો બનાવે છે 80 નો. ને દીવાદાંડી 16.5 કિલોમીટર અંતર સુધી 16.5 કિલોમીટર અંતર સુધીના વૃતાંશ પર લાલ રંગનો પ્રકાશ પાથરી શકે છે. લાલ રંગનો પ્રકાશ પાથરી શકે છે 16.5 કિલોમીટર સુધી. તો સમુદ્રના કેટલા ક્ષેત્રફળ પર જહાજને ચેતવણી અપાતી હશે એ શોધવાનું છે. તો ચાલો જોઈએ. એના માટે પણ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું આવશે? પાઈ આર નો વર્ગ ગુણ્યા થીટાના છેદમાં 360. પાઈની કિંમત અહીંયા આપણને આપી છે 3.14 એટલે 314 ના છેદમાં આપણે લખીએ 100. ત્રિજ્યા જોજો કિલોમીટરની અંદર આપી છે એટલે આન્સરમાં આપણે કિલોમીટર વર્ગ લખીશું. જવાબમાં આપણે શું લખીશું? કિલોમીટર વર્ગ. 16.5 તો 165 ના છેદમાં આપણે લખીએ 10 ગુણ્યા 165 ના છેદમાં 10 અને થીટા ખૂણો એ આપ્યો છે 80 છેદમાં 360. 0 0 કટ કરીએ 8 ને કટ કરીએ અડધા કરીએ તો 4
36 ના અડધા કરીએ તો 18, હજુ અડધા કરીએ તો આના 2, આના અડધા કરીએ તો 9, તો 2 ના છેદમાં એ 9 આવશે. 9 ને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીએ તો 3 ગુણ્યા 3 એટલે 165 ને 3 વડે ભાગાશે કે નહીં તે જોઈએ. તો 3 પંચા 15 વચ્ચે 1 5, 3 પંચા 15 એટલે 55 વડે ભાગ થશે. તો આ 9 ને આપણે કટ કરીએ અહીંયા 3 55 વડે 55 55 બંનેમાં આપણે કટ કરીશું એટલે 9 પણ કટ થઈ જાય. તો આપણા ઉપર બચશે 314 ગુણ્યા 55 ગુણ્યા 55 ગુણ્યા આ 2 જે બાકી રહ્યા છે તે છેદમાં આપણે લખીશું 100 અને બીજા 100 એટલે કે 10,000. હવે 55 ગુણ્યા 55 નો વર્ગ એ કેટલો આવે? 314 ના ડબલ કરીએ તો આવશે 628 અને 55 નો વર્ગ કરો તો 25 પહેલા લખવાના અને 5 6 30 લખવાના. આ બધાનો ગુણાકાર કરો એટલે મળશે પોઈન્ટમાં તમને જવાબ 3025 આપણે રફમાં કરી લઈએ. 3025 ગુણ્યા કરવાના છે 628, બરાબર. સૌથી પહેલા 2 શૂન્ય લેવાના ને 6 વડે ભાગ ચલવો. 6 પંચા 30 નું શૂન્ય વડ્ડી 3, 6 દુ 12, 12 ને 3, 15 5 વડ્ડી 1, 1 ના સીધા 1 જ લખવાનું. ત્યાર પછી 6 તારી 18. પછી હવે આપણે 2 સંખ્યા છે તો 1 શૂન્ય લેવાનું. ત્યાર પછી 2 પંચા 2 થી ભાગ ચલાવવાનો. 2 પંચા 10 નું શૂન્ય વડ્ડી આવે નવી વડ્ડી 1, 2 દુ 4 ને 1 5. પછી અહીંયા 2 ગુણ્યા 0 એટલે 0 અને 2 ગુણ્યા 3 6. ત્યાર પછી 8 થી ભાગ કરીએ તો 8 પંચા 40 નું શૂન્ય વડ્ડી આવશે આપણે નવી 4, 8 દુ 16, 16 ને 4 20 નું શૂન્ય વડ્ડી 2. 8 ગુણ્યા 0 કરીએ તો 0 જ આવે એટલે આપણે લખવા પડે 2 અને 8 તારી 24. સરવાળો કરીએ 0 0 7 9, અહીંયા પણ આવશે 9 8. શું આવ્યું? 18,99,700, બરાબર. તો એ અહીંયા લખી દઈએ આપણે 18,99,700 અને છેદમાં આપણે લખીશું 10,000. 2 0 2 0 કટ કરી નાખો, પોઈન્ટમાં કન્વર્ટ કરો તો આવશે 189.97 કિલોમીટરનો વર્ગ, કિમીનો વર્ગ. શું આવશે? કિલોમીટરનો વર્ગ. આ રીતે આનો જવાબ આવશે. ચાલો જોઈએ નેક્સ્ટ દાખલો. દાખલો 13. આકૃતિ 11.11 માં બતાવ્યા પ્રમાણે એક મેજ ઉપર, મેજ એટલે કે ટેબલ, ગુજરાતીમાં ટેબલને શું કહેવાય? મેજ. અને એના પર એક ભાટવાળું એટલે ડિઝાઇન વાળું એક વર્તુળાકાર આવરણ પાથરેલું છે. અને જો આવરણની ત્રિજ્યા 28 સેન્ટીમીટર હોય તો અહીંયાથી આપણે કેન્દ્ર લઈ લઈએ અને આ ત્રિજ્યા એ છે 28 સેન્ટીમીટર. 28 સેન્ટીમીટર છે. તો 0.35 પ્રતિ સેન્ટીમીટરના દરે ડિઝાઇન બનાવવાનો ખર્ચ એ આપણે શોધવાનું છે. તો જે ડિઝાઇન બનાવી છે, ડિઝાઇન આપણું વૃત્તખંડ છે. ડિઝાઇન શું છે? વૃત્તખંડ છે, બરાબર. તો આપણે વૃત્તખંડ શોધવું પડશે. શું શોધવું પડશે? વૃત્તખંડ. ને વૃત્તખંડ શોધવા માટે સૌથી પહેલું આપણે શોધવું પડે લઘુ વૃત્તાંશ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર ગુણ્યા થીટાના છેદમાં 360. પાઈની કિંમત આપણને આપી નથી એટલે આપણે લઈએ 22 ના છેદમાં 7 ગુણ્યા ત્રિજ્યા તો એ 28 સેન્ટીમીટર આપી છે. 28 ગુણ્યા 28 અને ખૂણો પણ આપ્યો નથી, પણ ખૂણો કેટલો આવશે એ અહીંયાથી ગણતરી કરી શકાય.
કેટલા વૃતાંશ બને છે? તો 1 2 3 4 5 અને 6 વૃતાંશ બને છે. તો 360 ભાગ્યા 6 કરો તો આવશે 60. એટલે 60 નો ખૂણો બને છે અને છેદમાં 360 આવે છે. અહીંયા તમે વર્તુળનો 1/6 ભાગ પણ લખી શકો, કેમ કે અહીંયા 6 ભાગ કરેલા છે. ડાયરેક્ટ આ લખો તો પણ ચાલે. 1/6. હવે આ 60 ને આપણે કટ કરીએ તો 7 ચોક 28. બરાબર. અહીંયા આપણે આ 3 જે છે 3 દુ 6 કરી નાખીએ તો આ 2 ને કટ કરીએ તો અહીંયા આવશે 14. બરાબર. અને હવે આપણી પાસે બચ્યા 3 ને આપણે કટ કરી શકીએ છીએ કે નથી કટ કરી શકતા? 22 4 અને 14 છે, બધી બેકી સંખ્યા છે, તો આપણે એને એવી રીતે જ રવા દઈએ. ગુણ્યા 14 છેદમાં આવશે 3. 22 ગુણ્યા 4 ગુણ્યા 14 કરો, 14 ચોક 56 અને 56 ગુણ્યા 2 કરો, 56 ગુણ્યા 2 કરો તો 112. 112 ગુણ્યા આમાંથી 11 કરવાના છે. આપણે આ રીતે કરીએ છીએ ગુણાકાર. 11 ગુણ્યા 2 ગુણ્યા 4 ગુણ્યા 14 છેદમાં આપણે લખીએ છીએ 3. તો આ બધાનો ગુણાકાર આપણે સૌથી પહેલા કરીએ છીએ. તો જોજો 14 ચોક 56, 56 દુ 112, 56 દુ 112 ગુણ્યા 11. તો આપણે એનો ગુણાકાર કરીએ તો 2 3 2 અને 1 તો આવશે જવાબ 1232 છેદમાં 3. 1232 છેદમાં 3 સેન્ટીમીટર નો વર્ગ. આ જવાબ આપણો આવે છે અત્યારે. 1232 છેદમાં 3 એક લઘુવૃત્તાંશનું. બરાબર. હવે એમાંથી આપણે માઇનસ કરવું પડશે ત્રિકોણનું. તો ત્રિકોણ શોધવો પડશે. હવે ત્રિકોણ શોધીએ. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો આ 28 સેન્ટીમીટર આપ્યા છે, આ પણ 28 સેન્ટીમીટર આપ્યા છે, અને અહીંયા ખૂણો બનાવે છે 60 નો. આ બંને ખૂણા એમ તો આ પણ 60 ના થાય, આ પણ 60 ના થાય, તો 3 ખૂણા સરખા થાય છે, તો ત્રીજી બાજુ પણ એની સરખી જ થાય, એટલે એ પણ જવાબ 28 જ આવે. પરંતુ આપણે સાઇન કોસ નો ઉપયોગ કરીને એમાંથી 28 મેળવવાનો પ્રયત્ન કરીએ, પાયો અને ભેદ, તો એ આ રીતે આપણે ગણતરી કરીએ. તમે ડાયરેક્ટ સમબાજુ ત્રિકોણનું સૂત્ર વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ, આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે અહીંયા સાથે સાથે ત્રિકોણમિતિના દાખલા પણ પ્રેક્ટિસ થઈ જાય એ માટે આપણે ત્રિકોણમિતિના પ્રમાણે આ દાખલો કરીએ છીએ. અહીંયા આવશે 60 નો ખૂણો છે, 2 ભાગ પડે તો 30 અને 30. આ 28 અને આ 28. તો આપણે શોધવાનું છે. અહીંયા એને નામ આપી દઈએ O, A, B અને M. બરાબર. હવે આ ખૂણો 30 આપ્યો છે, તો આપણે AM શોધવું હોય તો આપણે સાઇન નો ઉપયોગ કરવો પડે. તો sin 30 બરાબર એની સામેની બાજુ AM, સામેની બાજુ AM છેદમાં એનો કર્ણ, છેદમાં આવશે એનો કર્ણ. કર્ણ છે OA. કર્ણ શું છે? OA. કાચી આકૃતિ આપણે જે ગુણોત્તર શોધવા માટે બનાવીએ છીએ એમાં 60 30 1 2 વર્ગમૂળમાં 3. તો 30 ની સામેની બાજુ કઈ છે? 1. 30 ની સામેની બાજુ 1. કર્ણ છે 2, તો અહીંયા લખીએ 2. AM જે આપણે શોધવાનું છે, અને OA એ આપણને આપ્યું છે 28. 28 એકુ 28 અહીંયા ગુણાકાર કરીએ તો 28 ના છેદમાં 2 બરાબર આવે AM. તો AM આવશે, એ આવશે 14. AM આવશે 14. હવે આમાં જોજો AM અને MB એ સરખું જ છે, અને AB જો આપણે શોધીએ તો AM વત્તા MB બંનેનો સરવાળો કરવો પડે. AM અને MB બધાનો સરવાળો કરવો પડે, તો 14 વત્તા 14 એટલે આપણને મળશે 28.
એ બી આપણને મળ્યું 28, જે આપણે એવું કહી શકીએ કે પાયો મળ્યો આપણને. શું મળ્યું? પાયો. હવે વેધ શોધવાનો પ્રયત્ન કરીએ. તો વેધ માટે આપણે ઉપયોગ કરવું પડશે કોસનું સૂત્ર. કયું સૂત્ર? કોસનું. તો cos 30 બરાબર એની પાસેની બાજુ છે આ OM છેદમાં કર્ણ શું છે? OA. cos 30 ની ગુણોત્તર શું આવશે? તો એ પાસેની બાજુ વર્ગમૂળમાં 3 છેદમાં શું આવશે? 2. OM એ આપણે શોધવાનું છે. OA આપણી પાસે છે 28. તો 28 વર્ગમૂળમાં 3 આ ક્રોસ ગુણાકારમાં આપણે 28 ને દૂર કરવાના છે. 28 વર્ગમૂળમાં 3 છેદમાં 2 બરાબર OM. તો OM આપણને મળશે, OM બરાબર કટ કરો તો અહીંયા આવે 14. તો OM આપણને મળશે 14 વર્ગમૂળમાં 3. 14 વર્ગમૂળમાં 3. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. તો ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 ગુણ્યા પાયો એનો છે AB, વેધ કયો છે? OM. 1/2 ગુણ્યા AB શું આવે? AB શું આવશે? 28. AB આવશે 28. અને OM કેટલું છે? 14 વર્ગમૂળમાં 3. આને આપણે કટ કરીએ તો અહીંયા પણ થઈ જાય 14. 14 ગુણ્યા 14 વર્ગમૂળમાં 3. 14 નો વર્ગ થાય 196. વર્ગમૂળમાં 3 ની કિંમત 1.7 આપી છે. એટલે 196 ગુણ્યા 17 છેદમાં લખીએ આપણે 10. 196 ગુણ્યા 17 કરીએ તો 0.691 7 6 42 અહીંયા આવે 4 7 63 63 ને 4 67 7 6 7 * 7 ને બીજા 6 એટલે 13. તો આવશે 2 અહીંયા 13 એટલે કે 1 10 અહીંયા પણ 13 અહીંયા 1 3333.2 આપણે 10 છે એટલે કન્વર્ટ કરી નાખીએ ડાયરેક્ટ. તો આ આપણું ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું. શું મળ્યું? ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધીએ. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, આ ત્રિકોણનું ક્ષેત્રફળ તમે ડાયરેક્ટ પણ ગણી શકો આ સૂત્રથી, પણ એના માટે તમારે લખવું પડશે કે ત્રિકોણ એ સમબાજુ ત્રિકોણ છે અને વર્ગમૂળમાં 3 છેદમાં 4 ગુણ્યા બાજુનો વર્ગ કરો. બાજુ છે 28 ગુણ્યા 28. તો આને પણ તમે 14 અને 14 આ રીતે પણ ડાયરેક્ટ શોધી શકો. તો આટલું લાંબુ તમારે ગણતરી કરવી ન પડે. તો એ રીતે પણ તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકો. એના માટે યાદ રાખવું પડશે આ સૂત્ર, વર્ગમૂળમાં 3 છેદમાં 4 ગુણ્યા બાજુનો વર્ગ. જે અહીંયા જવાબ આવ્યો 14 વર્ગમૂળમાં 3, એ જ જવાબ અહીંયા પણ મળશે 14 વર્ગમૂળમાં 3. એ રીતે પણ તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકો. બરાબર. હવે આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જો શોધવું હોય તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આપણું આવ્યું હતું એ 1232 છેદમાં 3. તો આપણે એનો ભાગાકાર કરી નાખીએ. શું આવશે ભાગાકાર? 1232 ભાગ્યા 3, 3 ચોક 12, ત્યાર પછી 0 0 3 ઉતરે, 3 એકુ 3. હવે ભાગ નહીં ચાલે, હવે શૂન્ય મૂકવું પડે. ત્યાર પછી 2 પોઈન્ટ ને અહીંયા 0, 3 6 18 એટલે 6 6 અહીંયા આવતા જ રહેશે. 310.666 એટલે આપણે એને 410.666. તો 410 પોઈન્ટ એને કરી નાખીએ 67. રાઉન્ડ ફિગર કરીને શું કરી નાખીએ? 67. 410.67 અને એમાંથી માઇનસ કરીએ આપણું આ 333.2 કે 20. માઇનસ કરીએ 20.20 તો અહીંયા આવશે 0.47. 333
એટલે બચે અહીંયા 67 અને બીજા 10 77 77.47 શું જવાબ આવશે 77.47 એ એક વૃત્તખંડનું મળ્યું એક વૃત્તખંડનું અહીંયા આપણે લખીએ કે એક વૃત્તખંડનું 6 લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર 6 ગુણ્યા 77.47 6 ગુણ્યા 77.47 કરો શું જવાબ આવશે 6 ગુણ્યા કેટલો જવાબ આવે છે હા 464.82 સેન્ટીમીટર નો વર્ગ બરાબર હવે આપણને કીધું છે ખર્ચો શું આપ્યો છે કે 0.35 1 સેન્ટીમીટર વર્ગના 1 સેન્ટીમીટર વર્ગ ના ભાટ બનાવવાનો ખર્ચ એ છે 0.35 રૂપિયા 0.35 રૂપિયા તો 464.82 સેન્ટીમીટર ભાત બનાવવાનો ખર્ચ કેટલો થશે 464.82 છે તો આપણે એ પોઈન્ટ ને કન્વર્ટ કરી દઈએ અહીંયા છેદમાં 100 ગુણ્યા 100 464 એટલે કે 46482 ગુણ્યા 35 કરો શું જવાબ આવશે છેદમાં આપણે 10,000 વડે એને પોઈન્ટ માંથી કન્વર્ટ કરી દેશું શું જવાબ આવશે ગુણાકાર કરો ચાલો કમેન્ટ કરો ગુણાકાર 16,26,870 10,000 આપણે એને કન્વર્ટ કરીએ તો 162.6870 પૈસા આટલા રૂપિયામાં જવાબ આવશે એટલે આ ભાટ બનાવવાનો ખર્ચ લગભગ એને રાઉન્ડ ફિગર કરો તો 163 રૂપિયા તમે કહી શકો 163 રૂપિયા જેટલો ખર્ચો થશે અને એક્ઝેક્ટ ગણીએ તો 162.6870 કે 68 પૈસા એટલો એનો ખર્ચ થશે બરાબર છે ઓકે અને આપણા સ્વાધ્યાયનો છેલ્લો દાખલો અને એમસીક્યુ એક માર્ક્સમાં ઘણીવાર આ પૂછાય છે તો આપણને શું કીધું છે કે સાચા જવાબની નિશાની ટીક કરવાની છે કે જોવાનું છે તો આ ત્રિજ્યાવાળા વર્તુળનો વૃત્તાંશ ત્રિજ્યા કેટલી છે r તો વૃત્તાંશ લઘુ વૃત્તાંશનું સૂત્ર શું આવે લઘુ વૃત્તાંશનું સૂત્ર આવે પાઈ r સ્ક્વેર ગુણ્યા થીટાના છેદમાં 360 તો પાઈ આપણે આ પાઈ લીધું પાઈ ત્રિજ્યા કેટલી લીધી છે r તો કેપિટલ R કરી નાખીએ કેપિટલ R નો વર્ગ ગુણ્યા થીટા કેટલું લીધું છે p છેદમાં 360 આપણો જવાબ આ આવે જે પરિસ્થિતિ કીધી એ પ્રમાણે જવાબ આવે પરંતુ તમે ઓપ્શનમાં ચેક કરશો તો ઓપ્શનમાં એ જવાબ જ નથી છે કોઈ જવાબ જો અહીંયા 180 છે જ્યારે આપણો જવાબ આવે 360 એટલે આ આખો ઓપ્શન કેન્સલ ત્યાર પછી અહીંયા પણ પાઈ r નો સ્ક્વેર છેદમાં 360 આવે આ પણ કેન્સલ આ જવાબ 360 છે અહીંયા પાઈ પરંતુ r નો વર્ગ નથી અહીંયા શું નથી r નો વર્ગ નથી એટલે આ પણ જવાબ આપણો કેન્સલ તો પછી જવાબ આ જ આવવો જોઈએ પણ આવે કેવી રીતના તો આખું આ જે આપણો જવાબ છે ને 2 વડે ગુણ્યા છે કેટલા વડે 2 વડે અંશ અને છેદ બંનેને 2 વડે ગુણ્યા છે જો ઉપર આપણે ગુણાકાર કરીએ તો 2 પાઈ r નો વર્ગ 2 પાઈ r નો વર્ગ ગુણ્યા સાથે p અને છેદમાં ગુણાકાર કરીએ તો 360 ના ડબલ કરો તો આવશે 720 બરાબર એટલે આ જવાબમાં આ રીતે આપણને મળશે બરાબર એટલે સાચો ઓપ્શન આપણો અહીંયા ડી છે બરાબર તો અહીંયા આપણે સ્વાધ્યાય 11.1 ની સાથે સાથે આપણું ચેપ્ટર વર્તુળને સંબંધિત ક્ષેત્રફળ પણ સમાપ્ત થાય છે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું ઘનફળ અને પૃષ્ઠફળના દાખલાઓનો નવું એક ચેપ્ટર લઈને ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરતા રહો આભાર થેન્ક યુ